સો ડિફકો ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ મારી ફર્મનું નામ છે. 1986થી દેવાંગભાઈ અને એમની ટીમ આ ફર્મને ચલાવી રહ્યા છે. અમે આમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને વેલ્થ બિલ્ડિંગનું કામ કરી રહ્યા છે. ક્લાયન્ટની રિસ્ક એપેટાઇટ, ક્લાયન્ટનો ટાઈમ હોરાઇઝન, ક્લાયન્ટની નીડ્સ અને રિક્વાયરમેન્ટ સમજીને એને કઈ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ શૂટ થાય, માર્કેટમાં કઈ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અવેલેબલ છે એમને સમજાવી અને એમના પૈસા એમાં ઇન્વેસ્ટ કરાવી અને એમાં એમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ. હાલમાં બોમ્બેમાં બી છેલ્લા 5 વર્ષ પહેલાં આપણે ઓફિસ ખોલી, એટલે અત્યારની ડેટમાં આપણી 3 જગ્યાએ ઓફિસ છે, મુંબઈ, સુરત અને નવસારી. 3 જગ્યાએ થઈ આપણે આજની ડેટમાં 2,500થી વધારે ફેમિલીઝનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ અને એ લોકોનું ડાયરેક્ટ ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં થઈને સમવેર અરાઉન્ડ 350 કરોડ રૂપિયાનું AUM આપણે મેનેજ કરીએ છીએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતના કરીએ છીએ તો એના માટે અમુક આપણી પાસે જે પ્રોડક્ટ્સ જે છે મેઇનલી 5 થી 6 પ્રોડક્ટ્સ આપણે આમાંથી કરીએ છીએ. સો ફર્સ્ટ ઇઝ ફિક્સ ડિપોઝિટ્સ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને ડાયરેક્ટ ઇક્વિટી. આ 5 વસ્તુનું કોમ્બિનેશન કરી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ, નીડ અને એનો ટાઈમ હોરાઇઝન સમજી અને એક કસ્ટમાઇઝ પ્રોડક્ટ આપણે ક્લાયન્ટને આપીએ છીએ જેથી એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થાય. ઓકે, આ બધી પ્રોડક્ટ આપણે થોડી ઉપરથી ડિટેલમાં આપણે સમજશું પહેલાં. બટ એની પહેલાં સૌથી પહેલાં કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગની રિક્વાયરમેન્ટ કેમ છે, સૌથી પહેલાં તો ઓકે સો આપણી બધાની જિંદગીમાં છે ને તે અમુક પ્રી ડિફાઇન્ડ ગોલ્સ હોય છે. પ્રી ડિફાઇન્ડ ગોલ્સ એટલે શું કે ભાઈ જે આવવાના જ છે. ઓકે, એક્ઝામ્પલ થી સમજાવો તો ભાઈ ઘરમાં બાળકનો જન્મ થાય, ઓકે, તો એ દિવસથી ખબર છે કે ભાઈ 18 કે 20 વર્ષે એના હાયર એજ્યુકેશન માટે આપણને પૈસાની રિક્વાયરમેન્ટ થશે. 25મે વર્ષે કે 27મે વર્ષે એના લગ્ન માટે આપણને પૈસાની જરૂર પડશે. બરાબર છે. બીજો એક્ઝામ્પલ લઈએ તો જે દિવસે આપણે નોકરી ધંધે લાગીએ, ઓકે, જે દિવસે આપણે નોકરી ધંધે લાગીએ એ દિવસે એક વસ્તુ પ્રી ડિફાઇન્ડ થઈ ગયું કે એક દિવસ તો આપણે રિટાયર થવાના છે. અમુક 55 થશે, અમુક 60 થશે કે અમુક 65 થશે, 65 થશે, બટ રિટાયર તો થવાના જ. ઓકે, તો આ બધી આપણને ખબર છે કે આ બધા પ્રી ડિફાઇન્ડ ગોલ્સ જે છે આપણી જિંદગીમાં આવવાના છે. ઓકે, તો બી આપણે એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમયસર આપણે નથી કરી શકતા. ઓકે, સો સમયસર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી નાખીએ તો આ બધા ગોલ્સ જે છે બધાની લાઈફમાં બધા અમુક ગોલ્સ હશે, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ, ચાઇલ્ડ એજ્યુકેશન, વેકેશન પ્લાનિંગ, એ નાના ફિગર્સથી આપણે ક્યાં આવીને જતા રહી છે ને ખબર નથી પડતી. તો ઇમ્પોર્ટન્સ જો આપણે સમયસર ફાઇનાન્શિયલ પ્લાનિંગ નહીં કર્યું તો એનું શું ડ્રોબેક્સ થશે એનો ઉપર હું પાછો આવીશ, આ સ્લાઇડ ઉપર હું પાછો આવીશ. બટ અત્યારે આપણે જે સમજીએ છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન. સેકન્ડ રીઝન, એક અલગ જ ટાઈપની મોંઘવારી આવી ગઈ છે. ઓકે, જ્યારે હું મોંઘવારીની વાત કરું છું ને તો હવે હું પેટ્રોલના ભાવ, દૂધના ભાવ કે એ બધાની વાત નથી કરતો. ઓકે, આ ભાવ વધારોથી આપણે ઇન્ડિયન્સ બહુ ટેવાઈ ગયા છે. ઓકે, એક અલગ જ ટાઈપની મોંઘવારી છેલ્લા 5-7 વર્ષમાં આવી ગઈ છે જે કદાચ અમારું જનરેશન લઈને આવી ગયું છે. ઓકે, સો એને અમે કહીએ છીએ લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન. લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન એટલે દેખાદેખીની મોંઘવારી. એક સમય હતો કે આપણા વડીલો 200-400 રૂપિયાનો એક ટેલિફોનનો ડબ્બો હતો તે 10-15 વર્ષ એ લોકો ચલાવતા હતા. આજે અગર તમારા ઘરમાં ફેમિલી ઓફ 4 હોય તો તમે જોજો કે દર બીજે વર્ષે એવરી ઓલ્ટરનેટ યર એક ઘરમાં ફોન આવે છે જે 20,000થી ઓછો નીચેનો હોતો નથી. ઓકે, ખિસ્સામાં પૈસા હોય કે નહીં હોય, ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે કે નહીં, સેવિંગ્સ કરીએ છીએ કે નહીં, બટ EMI ઉપર ફોન નવો લેવાનો. ઓકે, સો આ યંગ જનરેશનની મેન્ટાલિટી છે બેઝિકલી. ઓકે, બીજું એક એક્ઝામ્પલ દઉં તો એક ટાઈમ હતો જ્યારે આપણે શોપિંગ જવા માટે, બહાર ડિનર જવા માટે એક ડેટ નક્કી કરતા હતા. દિવાળી છે, બર્થડે છે, એનિવર્સરી છે, બરાબર છે, કાં તો સન્ડે છે. આજે બીકોઝ ઓફ અમેઝોન અને મિન્ટ્રા અને ઝોમેટો અને સ્વિગી એવરી 15 ડેઝ એક નવો સેલ આવી જાય છે. બી ઇટ બિગ બિલિયન સેલ, બી ઇટ દિવાળીનો સેલ કે કઈ બી ટાઈપનો સેલ, અને આપણે અનનેસેસરી ખર્ચા એમાં કર્યા કરીએ છીએ. અહીંયાથી ઘણા લોકો બેઠા છે જે કાફી HNI લોકો છે. ઓકે, બટ આમાંથી HNI એટલે હાઈ નેટ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, HNI લોકો બી આમાં પાછળ નથી રહ્યા, આનાથી બચી નથી શક્યા. રીઝન કે જે સ્પીડ પર તમારી ઇન્કમ વધે છે ને એ જ સ્પીડ પર તમારી લાઈફસ્ટાઈલ બી વધી રહી છે. આ ખાલી 2 એક્ઝામ્પલ નાના મેં દેખાડ્યા છે. આમાં શાંતિથી તમે અહીંયાથી જઈને ઘરે જો વિચારશો, આજે હમણાં અમે ગાડીમાં આવતી વખતે જ વાત કરતા હતા કે શાંતિથી જો તમે વિચારશો ને તો કે 5 થી 7 વર્ષ પહેલા તમે ક્યારેક વિચાર્યું બી નહીં હશે કે 1 લાખ રૂપિયાના ફોન માર્કેટમાં આવશે ને લોકો, ઇન્ડિયન લોકો ખરીદશે બી એને. ઓકે, 7 વર્ષ પહેલા
જે ફ્રીક્વન્સીથી આજે ગાડી બદલાય છે, જે ફ્રીક્વન્સીથી વેકેશન માટે લોકો ફોરેન જાય છે, સો આ બધું શું છે, દેખાદેખીનું ઇન્ફ્લેશન. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આજે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જેના માટે જોઈએ છે કે ગઈકાલની લક્ઝરી આઇટમ આજની નેસેસિટી થઈ ગઈ છે. ઓકે, તો એના માટે યંગસ્ટર્સો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ. ઓકે, સો આ તું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ કરવાનું? હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બેઝિકલી, બરાબર છે? તો અમુક માર્કેટમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેમાં લોકો ઇન્વેસ્ટ કરે છે, પણ એકચ્યુઅલી દે આર સેવિંગ્સના ઇન્સ્ટ્રુમેન્ટ છે બેઝિકલી. ફિક્સ ડિપોઝિટ, આખી અમુક લોકો પોતાની આખા ફેમિલીઝ આખી પોતાની લાઈફ LIC, પોસ્ટ ઓફિસ, ફિક્સ ડિપોઝિટ અને PPFમાં સેવ કરતા કરતા એ લોકો કાઢી નાખે છે, બરાબર છે? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટને છે ને તમે ગ્રેન્ડફાધર્સ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ, દાદાજીના ઇન્સ્ટ્રુમેન્ટ. દાદાજીના ઇન્સ્ટ્રુમેન્ટ કેમ કે 25 વર્ષ પહેલા દાદાજીએ કીધેલું હતું કે ભાઈ એક PPF હોવું જોઈએ, વર્ષે ₹1,00,000-2 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટ કરવાના, બરાબર છે? એક LIC હોવી જોઈએ, એક મંથલી રિકરિંગ ડિપોઝિટ હોવી જોઈએ અને એક પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ હોવું જોઈએ. દાદાજીએ જ્યારે કીધેલું હતું ને ત્યારે 25 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, અહીંયા વડીલો બેઠા છે, PPF નો રેટ હતો 10 થી 12%, FD નો રેટ હતો 9 થી 10%, અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન જેવું તો કંઈ હતું જ નહીં. દાદાજી આખી જિંદગી એમની એક ટેલિફોનના ડબ્બામાં કાઢી કાઢી. હવે આજે આપણે પોસ્ટકાર્ડથી વોટ્સએપ ઉપર આવી ગયા, બધી જ વસ્તુમાં આપણે ચેન્જ કરી કાઢ્યું આપણું, પણ આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ્સો ચેન્જ નથી કરી શક્યા. ઓકે, સો એના માટે આપણે કહીએ છીએ કે આને ગ્રેન્ડફાધર્સ ઇન્સ્ટ્રુમેન્ટ, જે રિટર્ન પહેલા 10 થી 12% હતા, દાદાજીની આખી લાઈફ નીકળી ગઈ એમાં, કારણ કે 12% વળતર મળતું હતું, એમાંથી FD 10, 12%, 8%, આજની ડેટમાં 6.75 વ્યાજદર વધ્યા, એના પછી બી 7.5%ની વ્યાજદર છે સિનિયર સિટીઝનો માટે. સો ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન કે ભાઈ મોંઘવારી વધે છે અને વ્યાજદર ઓછા થાય છે, તો બી આપણે LIC, PPF, FDs, પોસ્ટ ઓફિસને નથી છોડી શકતા. હું એમ નથી કહેતો કે કાલે જઈને બધી LICઓ બંધ કરી કાઢો, FD તોડી કાઢો, પોસ્ટ ઓફિસમાંથી પૈસા કાઢી નાખો, નહીં. સોરી, LIC હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, પોસ્ટ ઓફિસ હોવી જોઈએ, FD હોવી જોઈએ, પણ તમે એક એસેટ એલોકેશન કરો. આખી જિંદગી એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ નહીં કર્યા કરો. એક એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનનો કોન્સેપ્ટ હોય કે ભાઈ કેટલી LIC, કેટલું ઇન્સ્યોરન્સ આપણે જોઈએ, કેટલી કન્ટિન્જન્સી ફંડ માટે કેટલું PPF હોવું જોઈએ, કેટલી ફિક્સ ડિપોઝિટ જોવી જોઈએ. ઓકે, સો કહેવાનો મતલબ એ છે કે આખો દિવસ તમે જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત તમે તમારા પૈસા પાસે બી કરાવડાવો. ઓકે, સો ધીસ ઇઝ હોલ કોન્સેપ્ટ. આના માટે અમે એક 1 પોઈન્ટ સોલ્યુશન લઈને આવીએ છીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થાય તો થાય કેવી રીતના. સો ફર્સ્ટ ઓફ ઓલ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું બેઝિક છે એ છે મેડિક્લેમ. ઘરમાં છેલ્લા 2 વર્ષમાં આપણે શીખાયું કે ભાઈ નાની બીમારી ક્યારે મોટાનું સ્વરૂપ થઈ જાય છે અને આપણને હોસ્પિટલાઇઝેશન કરવું પડે છે, આપણને ખબર નથી પડતી. સો એક નાનો સરખો મેડિક્લેમ હોય તો હોસ્પિટલાઇઝેશનના ટાઈમે ફેમિલીને અને ડિસ્ચાર્જના ટાઈમે આપણને જરા બી ટેન્શન આવતો નથી. આના માટે અમારી મોસ્ટ ઓફ બધી જ પ્રાઇવેટ કંપનીઓ સાથે ટાઈઅપ છે. સો તમારા રિન્યુઅલ્સના ટાઈમે બેઝિકલી જે બી તમારી નજીકમાં કેશલેસ નેટવર્ક હોસ્પિટલ સારી હોય એમાં અમે લોકો તમને, અને જેમાં પ્રીમિયમ રિઝનેબલ હોય એમાં અમે તમને સજેસ્ટ કરીએ છીએ મેડિક્લેમ માટે. સેકન્ડલી લાઈફ ઇન્સ્યોરન્સ. તો લાઈફ ઇન્સ્યોરન્સ એટલે શું કે ભાઈ તમારા ગયા પછી તમને જો ગોડ ફોરબિડ જો કંઈ થઈ ગયું તો તમારા ઉપર જે ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ છે એને કંઈ થવું નહીં જોઈએ. બેઝિકલી એને ફાઇનાન્શિયલી કંઈ પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ. તો એના માટે એક ટર્મ પ્લાન હોવો જોઈએ. અને આ ઉપર વધારે હું કંઈ બધા સ્ટ્રેચ નહીં કરીશ કારણ કે મોસ્ટલી બધાનો છેલ્લા 2 વર્ષમાં આપણે ટર્મ પ્લાન કરાવી કાઢ્યો છે. એટલે બટ અગર હજી તમે જે આમાં ટર્મ ડિસાઇડ કરો ત્યાં સુધી તમારું આમાં ઇન્સ્યોરન્સ કવર રહે છે. સો હજી બી અહીંયા અગર કોઈ 45ની નીચેની એજ હોય કોઈની અને જેને ટર્મ પ્લાન નથી લીધો, જેના ઉપર પોતાનું ફેમિલી ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ છે, જે ઘરમાં કંઈ ઇન્કમ લાવે છે, તો ચંદ્રેશભાઈને કોન્ટેક્ટ કરો અને સૌથી પહેલાં પોતાનો ટર્મ પ્લાનના કોટેશન્સ મંગાવો અને ટર્મ પ્લાન લો. આપણે બહુ અનસર્ટન ઇવેન્ટ્સ અને બહુ અનસર્ટન ટાઈમ્સમાં રહીએ છીએ. ગોડ ફોરબિડ જો કંઈક થઈ ગયું તો પાછળવાળા ફાઇનાન્શિયલી એટલીસ્ટ આપણા ડિસ્ટર્બ નહીં થવા જોઈએ. એના પછી પેન્શન પ્લાન, પેન્શન ફંડ્સ. આ આપણા ટ્રેડિશનલ પ્લાન્સો છે, મની બેક પ્લાન્સ કે ભાઈ આજે 5 વર્ષ આટલા ઇન્વેસ્ટ કરો અને 5 વર્ષ પછી તમને આટલા એમાંથી મહિલા કરે. બેઝિકલી લાઈફ ટાઈમ ગેરેન્ટેડ ટેક્સ ફ્રી પેન્શન. લાઈફ ટાઈમ ગેરેન્ટેડ ટેક્સ ફ્રી પેન્શન. આ એટલે માટે અહીંયા લાયકું છે ને છેલ્લા 6 મહિનાથી અમે એટલે પીચ કરીએ છીએ કારણ કે લાસ્ટ 6 મંથ્સમાં છે ને તે શું થયું છે કે વ્યાજ દરો તમે જોશો ને તો થોડા વધી ગયા છે.
ઓકે, હવે વ્યાજ દરો જ્યારે વધ્યા છે ને તો આમાં ઇન્ટરેસ્ટ રેટ બી વધી ગયા છે, એટલે પેન્શન પ્લાન્સમાંથી જે પેન્શન આવતું હતું ને એ થોડું વધી ગયું છે. એટલે અત્યારના અગર કોઈ આમાં સેવ કરે તો એને 6.75% આજુબાજુ ટેક્સ ફ્રી પેન્શન ગેરેન્ટેડ લાઈફ ટાઈમ એને મળશે. એટલે આ અમે જોઈએ છે કે ભાઈ છેલ્લા 6 મહિનામાં વ્યાજ દરો વધ્યા છે અને આ ઓલમોસ્ટ હવે વ્યાજ દર પીક ઉપર જે વધવાની જે સાયકલ હતી એ ઓલમોસ્ટ પીક આવી ગઈ છે એની, અને અહીંયાથી હવે આ વર્ષ એવું રહેશે ને પછી પાછા વ્યાજ દરો નીચે જતા રહેશે. તો જ્યારે વ્યાજ દરો નીચે જશે, જ્યારે તમારી એફડીના રેટ પાછા 4, 4.5, 5% ઉપર આવી જશે 10-15 વર્ષ પછી, તો ત્યારે આમાંથી તમને ટેક્સ ફ્રી ગેરેન્ટેડ પેન્શન મળશે. ઇન્સ્યોરન્સમાં છેલ્લી વસ્તુ મોટર ઇન્સ્યોરન્સ. અગેન સેમ વસ્તુ, રિન્યુઅલના ટાઈમે તમે ચંદ્રેશભાઈને કોન્ટેક્ટ કરી અને અમે અલગ અલગ કંપની, બધી જ પ્રાઇવેટ કંપનીઓના કોટેશન તમને આમાં આપીશું, જેમાં સારા કવર છે અને જે રિઝનેબલ છે એમાં તમે જઈ શકો. સો આ તો ઇન્સ્યોરન્સ. આના પછી એફડીઝ, બોન્ડ્સ, એનસીડી. સૌથી સિમ્પલ એટલે આપણા બધાનું સૌથી ફેવરેટ. આમાં અમે કોર્પોરેટ એફડીનું કાઉન્ટર છેલ્લા 3 વર્ષમાં અમે ચાલુ કર્યું છે. શું આમાં કે ભાઈ તમે બેંકમાં, સી ફોર એક્ઝામ્પલ એચડીએફસી બેંકમાં તમે એફડી કરો, એની જગ્યાએ એચડીએફસી લિમિટેડમાં તમે જો એફડી કરો તો તમને ડિફરન્શિયલ 0.5% તમને ડિફરન્સ મળે છે. એટલે કન્ટિન્જન્સી ફંડ માટે અગર તમે કંઈ વિચારતા હો કે એફડી કરતા હો તો બેંકની બીઓબી, પીએનબી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક કરતા તમે કોર્પોરેટ એફડીઝ કરશો તો એમાં તમને ડિફરન્શિયલ 1% નો તમને ડિફરન્સ મળશે. બીજું બધું સેમ જ છે. સિનિયર સિટીઝનને આમાં બી વધારે મળે છે વળતર. સો એવરીથિંગ રિમેન્સ સેમ. અને એક બોન્ડ્સનું કાઉન્ટર છે. ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ બોન્ડ્સ અને એફડી સેમ જ છે જે તમને એફડીમાં મળે છે. ઓકે, સો બોન્ડ્સ અને એફડીઝ અગર કન્ટિન્જન્સી માટે કોઈ વિચારતું હોય તો. ડીમેટ અકાઉન્ટ સર્વિસીસ. એનસીડીઝમાં અગર તમને ઇન્વેસ્ટ કરવું હોય, ડાયરેક્ટ ઇક્વિટીમાં તમને ટ્રેડિંગ કરવું હોય, શેર્સ લે વેચ કરવા હોય, બોન્ડ્સ તમને ખરીદવા હોય, આઈપીઓમાં તમને ઇન્વેસ્ટ કરવું હોય તો આજે ડીમેટ અકાઉન્ટ કમ્પલસરી છે. અગેન મોટાભાગના લોકોના અહીંયા આપણે ડીમેટ અકાઉન્ટ ખોલાવી કાઢ્યા છે, બટ એક નાનું સરખું આમાં અમારી જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે એના ઉપર એક બ્રીફ આપી દો. સો આમાં શું કરીએ છીએ અમે કે તમે ડીમેટ અકાઉન્ટ ખોલાવીને ઓબ્વિયસલી આમાં તમારા હિસાબે બાય સેલ ટ્રેડિંગ તો કરી જ શકો છો, બટ સાથે સાથે એક અમે ડાયરેક્ટ ઇક્વિટીનો કોન્સેપ્ટ અમે લાવ્યા છે, જેમાં એસઆઈપી, જે હિસાબે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો છો બરાબર છે, મહિને 20,000, 25,000, 1 લાખ, 5 લાખ, ઓકે, એવી રીતના જ આમાં બી તમે છે ને તે નિર્ધારિત તમે જે અમાઉન્ટ નક્કી કરો એ અમાઉન્ટ નક્કી કરેલા અમાઉન્ટનું અમે સેક્ટર વાઇઝ, સ્ક્રિપ્ટ વાઇઝ બાયફર્ગેશન બનાવીને લાર્જ કેપ પોર્ટફોલિયોમાં, ખાલી ઇન્ડિયાની ટોપ 100માં તમારો પોર્ટફોલિયો બનાવીએ છીએ. છેલ્લા 5 થી 7 વર્ષમાં અહીંયા બેઠેલા ઘણા લોકોને આપણે પોર્ટફોલિયો બનાવ્યા છે ને એમાં આપણે ઘણા સારી રીતના આપણે સક્સેસફુલ થયા છે, ઘણા ડબલ જેવા થઈ ગયા છે. હજી બી અહીંયા અમુક લાર્જ કેપ છો લાઈક રિલાયન્સ છે, એચડીએફસી બેંક છે, કે કોલ નથી આપતો, બટ આ બધા હજી બી અહીંયા છેલ્લા 1-1.5 વર્ષથી નથી વધ્યા. સેન્સેક્સ બહુ વધી ગયું, બટ આ બધા શેરો અહીંયા નથી વધ્યા. સો ડાયરેક્ટ ઇક્વિટીનો પોર્ટફોલિયો, આમાં અમે નાના 1-1, 2-2, 3-3 શેર કરીને અઠવાડિયા, એવરી વીકલી બેઝિસ ઉપર ને અમુક વાર એવરી ડેલી બેઝિસ ઉપર અમે આમાં બાઇંગ કરીએ છીએ તમારા વતી. અને જે હિસાબે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો આપણો ગ્રો થાય છે એવી જ રીતના ડાયરેક્ટ ઇક્વિટીનો બી સાયમલ્ટેનિયસલી તમે પોર્ટફોલિયો બનાવડાવી શકો. હવે આ તો પોર્ટફોલિયો બિલ્ડિંગ, જે રિટેલ ઇન્વેસ્ટરો માટે ને નાના ઇન્વેસ્ટરો માટે તમે આપણે પોર્ટફોલિયો બિલ્ડિંગ કરીએ. આના પછી આવે એક છે ને, જે ઓલરેડી કોઈનો પોર્ટફોલિયો હોય, જે ડેડ એસેટ થઈ ગયા છે. અમુક વાર થાય કે આપણે પોર્ટફોલિયો બનાવીને એમાં અમુક સ્ક્રિપ્ટ્સ આવી જાય જે આપણને રિટર્ન નથી મળતું. માર્કેટ 60,000 ઉપર આવી ગયું પણ આપણી શેર છે તે ત્યાંનો ત્યાં જ પડેલો છે. તો એના માટે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસનો બી કોન્સેપ્ટ છે. HNI પ્રોડક્ટ છે, 50 લાખની ટિકિટ સાઇઝ છે, બટ કોઈને અગર લમસમ પૈસા અત્યારના ઇન્વેસ્ટ કરવા હોય, ડેડ પોર્ટફોલિયો હોય કોઈનો, એમાં રીશફલિંગ અને રીટ્રેડિંગ કરવું હોય તો પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં એક ડેડિકેટેડ ફંડ મેનેજર તમારા વતી તમારું ડીમેટ અકાઉન્ટ સાચવે છે અને એમાં સારાથી સારા વળતર મળે છે. આમાં આઈસીઆઈસીઆઈ બધી જ ઓલમોસ્ટ બધી જ કંપની સાથે આપણે PMS2 ટાઈપ છે, બટ આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ સમથિંગ વી પ્રિફર, કારણ કે એમાં કન્સિસ્ટન્સી, એ લોકોનો ટ્રેક રેકોર્ડ બહુ છે. તમારામાંથી અગેન ઘણા બધા ડૉક્ટરોના આપણે કરાવ્યા છે, છેલ્લા 10-10, 12-12, 15-15 વર્ષથી PMSO ચાલે છે. તો કોઈનો 5 થી 7 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય, હાઈ રિસ્ક રિટર્ન પ્રોડક્ટ અગર કોઈ વિચારતું હોય તો PMS ઇઝ સમથિંગ ધેટ ઇઝ યુ કેન લુક ઇન્ટુ ઇટ. માર્કેટ 1 વર્ષના કોન્સોલિડેશન ફેઝ ઉપર છે, સો અહીંયાથી જે વળતર આવશે એ બહુ સારું આવશે. મ્યુચ્યુઅલ ફંડ્સ આમાં વધારે ખેંચીશ નહીં, કારણ કે આપણે બધા જ કરીએ છીએ પહેલાં તો, અને એક ડેડિકેટેડ સ્પીકર છે જે આના ઉપર આપણને ઇનડેપ્થ નોલેજ આપશે. બટ ઉપરથી સમજાવું તો એક 1 પોઈન્ટ પ્રોડક્ટ છે જે નાની અમાઉન્ટથી, અગર કોઈને નાની અમાઉન્ટથી પોતાનો પોર્ટફોલિયો બનાવવો હોય તો એ બનાવી શકે, અને
જેનો પોર્ટફોલિયો ઓલરેડી બનેલો છે, જે રિટાયર્ડ પીપલ છે, જે લોકો વર્જ ઓફ રિટાયરમેન્ટ છે, તો એ લોકોનામાંથી અગર કોઈને પેન્શન લેવી હોય તો તમે આમાંથી પેન્શન બી લઈ શકો છો. આ ડિટેલમાં આપણે કોન્સેપ્ટ સમજશું એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનમાં, કે કેવી રીતના વિડ્રોઅલ બી સાયન્સ છે. અત્યારે તમે બધા પૈસા આપો છો, પણ વિડ્રોઅલ જ્યારે કરવાનું આવશે ને ત્યારે બી આપણે કેવી રીતના વિડ્રો કરશું, દેટ ઇઝ ઓલ્સો સાયન્સ. કદાચ તમારા બધા લીફલેટમાં બી એસડબ્લ્યુપી ના પ્રેઝન્ટેશન્સ મૂક્યા હશે. ઓકે, હવે આનો મેં તમને કીધું તો આ સ્લાઇડ ઉપર હું પાછો આવીશ કે આગળ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થોડું ડીલે કરી કરવાનું તો શું પ્રોબ્લેમ થાય છે. ઓકે, તો પ્રીડિફાઇન્ડ ગોલ, એક પ્રીડિફાઇન્ડ ગોલ આપણે મેં જે કીધું તે કે બાળક જન્મ થાય તો એનું 18મે વર્ષે એના હાયર એજ્યુકેશન માટે અને 25મે વર્ષે એના મેરેજ માટે આપણને પૈસાની જરૂર પડે છે. ઓકે, તો સે ફોર એક્ઝામ્પલ આ મારું પોતાનું પ્રેઝન્ટેશન જે છે મેં બનાવ્યું છે, બધા કેલ્ક્યુલેશન જે છે આમાં 13% હિસાબે આપણે કેલ્ક્યુલેશન મેં કર્યા છે. ઓકે, વિચ ઇઝ વેરી કન્ઝર્વેટિવ ઇન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી. ઓકે, હવે બાળક જેવો બોર્ન થાય ને એટલે સૌથી પહેલા જ લોકો શું કરે કે ભાઈ એક ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લે. તમને તમારા બાળક પ્રતિ જેટલું બી લગાવ છે એનું ફાઇનાન્શિયલ કંઈ ઇમ્પોર્ટન્સ નથી. તમારા ઘરે તમારું બાળક કમાઈને નથી લાવતું, સો પ્લીઝ ડોન્ટ ટેક ઇન્સ્યોરન્સ પોલિસી ફોર યોર કિડ્સ. બાળકો માટે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી નહીં. ઓકે, તો આ છે ડો નોટ ટેક ઇન્સ્યોરન્સ પોલિસી. હવે આપણી પાસે ટાઈમ જે આમાં સમયગાળો છે ને તે 18 વર્ષ અને 25 વર્ષ. મેં 2 સમયગાળા બનાવ્યા છે. તમારાથી ઘણા બધા દાદા દાદી બી બનવાના છે, તો જરાક સાંભળજો. આમાં મેં 2 ગોલ પકડ્યા છે. એક કરોડ at the age of 18, 1 CR at the age of 18 અને 1 CR at the age of 25. 2 ગોલ મેં પકડ્યા છે. ઓકે, હવે કોઈ બાળક હમણાં જ બોર્ન થયું છે, ઓકે, 1-2 વર્ષનું અગર કોઈ બાળક છે તો 12,500 રૂપિયા મંથલી 18 વર્ષ માટે અને 4,500 રૂપિયા મંથલી 25 વર્ષ માટે. આ 2 વસ્તુ એ ખાલી કરી કાઢે ને તો તમે ફાઇનાન્શિયલી બાળકોના ટેન્શનથી ફ્રી થઈ જાઓ, કારણ કે તમને કરોડ રૂપિયા 18મે વર્ષે અને કરોડ રૂપિયા 25મે વર્ષે તમને મળશે. કોઈ અગર ડીલે કરી કાઢે થોડું બધું, 3 વર્ષનું બાળક થઈ જાય તો સેમ વસ્તુ 18,000 અને 6,500. ઓકે, એટલે 24,000 ઉપર જાય છે. પેલું 17,000માં ખતમ થતું, 24,500 ઉપર. કોઈ દેખાદેખીમાં કોઈ અડસાઈમાં કોઈ આળસ કહીને 10 વર્ષ આમાં ડીલે કરી કાઢે, 9 વર્ષ, તો જે વસ્તુ 12,500માં પતતું હતું એ હવે 50,000 રૂપીસ અને જે 4,500માં પતતું હતું એ હવે 16,000. સો મોટા મોટા તમે 65,000 રૂપિયા તમને જોઈશે. સો આ કોસ્ટ ઓફ ડીલે છે બેઝિકલી. ઓકે, આ વસ્તુ સેમ વસ્તુ તમે કદાચ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં બી કરી કાઢો. ઓકે, 50મે વર્ષે તમે અગર જો જાગો કે ભાઈ હવે મને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે તો તમે વિચારો કે તમે કેટલું લેટ તમે જાગ્યા અને તમારે કેટલું રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કેટલા વધારે ઇનપુટ્સ આપવા પડશે. ઓકે, સો આ કોસ્ટ ઓફ ડીલે મેં દેખાડ્યું છે આમાં. આ કોઈ અગર વિચારતો હોય કે ભાઈ 17,000 એન્યુઅલ બહુ વધારે મારા થઈ ગયા, મારાથી નહીં અફોર્ડ થાય, હજી અત્યારે મારું કિડ આવ્યું છે અને આ બહુ બધા એક્સપેન્સિવ છે, તો આ અમાઉન્ટને તમે ડિવાઈડ બાય 2 કરી કાઢો. 12,500ની જગ્યાએ 6,500 ને 4,500ની જગ્યાએ 2,500, તો તમે 50 લાખ ઉપર લેન્ડ થશો. હજી ડિવાઈડ બાય 2 કરો તો 25 લાખ ઉપર, એટલે બટ કશેક તો તમે લેન્ડ થશો. સો આ હતું બ્રોડલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કે આપણે કેમ ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ આપણે કરવું જોઈએ, ટાઈમ પર કરવું જોઈએ, ટાઈમ પર નહીં કરીએ તો શું કોસ્ટ ઓફ ડીલે છે આમાં. ઓકે,